વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિથ ફટાકડી સ્ટોક્સ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું અહીંયા કિચનમાં આજે બનાવી રહી છું એક નવી પંજાબી રેસિપી જેનું નામ છે પનીર ચિંગારી. અહીંયા મેં પહેલાં તવામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એન્ડ હવે એમાં હું નાખીશ થોડુંક જીરું અને થોડુંક ગરમ થવા દઈશ બંનેને. અને પછી એમાં જશે લસણની પેસ્ટ અને થોડીક આદુની પેસ્ટ અને સોટે થોડું કરીને એમાં હું નાખીશ ઓનિયન. અમે 4 જણ ખાવાના એટલે મેં આટલી એક આખી ઓનિયન લીધી હતી અને નાની ચોપ કરીને થોડીક સોટે કરવા આવી રીતે મેં લસણ અને આદુમાં મિક્સ કરી દીધું અને પછી થોડુંક સોટે થવા દીધું. આમાં મેં થોડુંક મીઠું પણ નાખ્યું હતું, એટલે સહેજ અમતું જ મીઠું નાખ્યું હતું, બહુ નહોતું નાખ્યું. અને એમાં મેં કાપેલી ઝીણી લીલી ડુંગળી અને થોડાક ધાણા કાપેલા ઝીણા એ મેં એડ કર્યા હતા એની અંદર. તમે જોઈ શકો છો કે અમે 4 જણ પ્રમાણે મેં આટલી ક્વોન્ટિટી પ્રમાણે મેં લીધું હતું. અને આ થોડી કસૂરી મેથી હતી જે મેં ઓવનમાં સહેજ 15 સેકન્ડ માટે ગરમ કરી હતી અને પછી આમાં એડ કરી છે કસૂરી મેથી થોડીક. અને હવે હું એ બધું જ ભેગું કરીને એને ટોમેટો મેશથી એકચ્યુઅલી હું મેશ કરીશ. મને જેવી જોઈએ છે એવી લાઈક મેશી ગ્રેવી જેવું થશે ટેક્સચર એનું. અહીંયા મેં લીધું છે એવું. અને હવે એને મિક્સ કરીને એને થોડુંક પોટેટો મેશરથી હું થોડુંક મેશ કરીશ, મને જોઈએ છે એવું. એકદમ ઝીણું સરસ થઈ જશે શેકાઈને. તમે જોઈ શકો છો કે મને એક્ઝેક્ટલી આવું જ જોઈતું હતું ટેક્સચર એનું. એ સોટે થઈને એકદમ ઝીણું મેશ આમ શેકાઈ ગયું છે પ્રોપર. નેક્સ્ટ હવે એમાં હું નાખીશ થોડાક સ્પાઇસીસ. સ્પાઇસીસમાં મેં સૌથી પહેલાં કોરિએન્ડર એડ કર્યું, પછી એમાં ટર્મરિક હળદર એ નાખી થોડીક, પછી થોડોક ગરમ મસાલો મેં થોડોક જ નાખ્યો, બહુ નહોતો નાખ્યો. અને લાસ્ટમાં થોડો કિચન કિંગ મસાલો એ 1-1.5 ચમચી જેટલો મેં નાખ્યો હતો. મેં સ્પાઇસીસનું લેવલ છે ને બધું થોડુંક ઓછું રાખ્યું હતું, બહુ તીખું નહોતું જોઈતું. અને લાસ્ટ બ્લેક પેપર થોડું નાખ્યું હતું. હવે હું બધું ભેગું કરીશ અને થોડુંક સોટે થવા દઈશ અને થોડુંક બીજું મીઠું ટેસ્ટ અકોર્ડિંગલી મેં નાખ્યું હતું. હવે અહીંયા ઘડી પેલું મેં લસણ મિક્સચર જે કર્યું હતું ને એમાં થોડુંક પાણી એડ કરીને એ જ પાણી મેં યુઝ કરી લીધું. લસણનો બી થોડોક ટેસ્ટ આવે એટલે મેં બધું ભેગું કરીને ફરી અહીંયા આગળ હું સોટે કરું છું. તમે જોશો કે એનો કલર આમ મસ્ત યલો થવા આવ્યો છે અને સ્મેલ ઇઝ રિયલી નાઇસ. લાઈક બહુ જ મસ્ત લાગતી હતી સ્મેલ એની, એક્સપ્રેસ નથી કરી શકતી. અને અહીંયા મેં આ પનીર અને દૂધનું મિક્સચર બનાવી દીધેલું હતું પહેલેથી જ. હવે એ પનીર અને દૂધ અમે 4 જણના પ્રમાણે મેં લીધું હતું, તો મેં એ એડ આ ગ્રેવીમાં કરી દીધું. અને હવે બધું સાથે મિક્સર કરીશું. અને એમાં મેં થોડુંક મિક્સર બાઉલમાં થોડુંક પાણી એડ કરીને પ્રોપર કર્યું હતું, એટલે આવી મારી થઈ હતી. અને હવે એને હું થવા દઈશ થીક જેવી મને જોઈએ છે. હવે અધર સાઈડ મેં એક પેનમાં તેલ લીધું છે અને એમાં હું નાખીશ અમૂલ બટર.
થોડુંક અમૂલ બટર મેં નાખ્યું એમાં. અને ઓબ્વિયસલી આ ચિંગારી સબ્જી છે તો લાલ તીખું મરચું તો જોઈએ, તો એમાં મેં થોડા લાલ વઘાર્યા તીખા મરચાં મેં નાખ્યા હતા એકચ્યુઅલી. અને આમાં મેં થોડા તલ પણ નાખ્યા હતા શેકાતી વખતે. સો અને ત્યાર પછી મેં થોડીક અમથી બહુ નહીં પણ એકદમ થોડીક કસૂરી મેથી ફરી મેં એડ કરી હતી, જેથી મસ્ત આમ સ્વાદ આવે પનીરનો. તો એનું મિક્સ કરી દીધું આમાં. અને હવે આમાં હું એડ કરીશ મારા કાપેલા પનીર. સો મેં આવા નાના કાપેલા, તમે જોઈએ તો તમે મોટા પણ ક્યુબિક કરી શકો છો, બટ અમને નાના જોઈએ તો મેં આવા નાના એકદમ પીસીસ કરી લીધા. અને હવે એમાં હું નાખીશ થોડું બ્લેક પેપર, તો પેલું ટેસ્ટ આવે ને પનીરમાં થોડોક, એટલે કારણ કે થોડાક સ્પાઇસીસ તો જોઈએ ને, એકલા વઘાર્યા મરચાંથી તો નહીં થાય. સો થોડુંક બ્લેક પેપર ને થોડુંક સોલ્ટ, સો ઇટ્સ લુક ટેસ્ટી લિટલ બિટ વેન યુ હેવ ઇટ વિથ ગ્રેવી. સો હવે અહીંયા આગળ એને થોડુંક સોટે કરીને આમાં હું કશ્મીરી મરચું, કલરવાળું કશ્મીરી મરચું મોરું છે આ, સો હું એ એડ કરીશ. અને પછી એને બહુ નહીં થવા દઉં, નહીં તો એ કડક થઈ જશે પનીર, એટલે એને થોડાક જ અમથા સોટે થઈને મેં એને ગેસ બંધ કરી દીધેલો. સો તમે જોઈ શકો છો આવી રીતે. અને પછી આ બાજુ મારી આ ગ્રેવી પણ મસ્ત ઠીક થઈ ગઈ છે, મને જોઈએ એવું એનું ટેક્સચર એકદમ થોડુંક બહુ જાડું નહીં બહુ પાતળું નહીં, એવું મસ્ત થઈ ગયું છે. ને એમાં મેં થોડીક અડધી ચમચી શુગર નાખી હતી ટેસ્ટ માટે, ટેસ્ટને એ કરવા માટે. ને આમાં થોડુંક ઉપરથી મેં કિચન કિંગ મસાલો નાખ્યો હતો, સો ટેસ્ટ આવે એનો, કારણ કે મેં ઉપર પનીરવાળું મિક્સર નાખ્યું હતું એટલા માટે. અને હવે અહીંયા આગળ આ સોટે કરેલા પનીર આમાં એડ કરી દઈશું વચ્ચે, લાઈક ડ્રેસિંગ કરતા હોય એવી રીતે સેન્ટરમાં એને હું મૂકી દઈશ. અને પછી એના ઉપર થોડાક કોરિએન્ડર ધાણા હું થોડાક મૂકીશ, સો ડ્રેસિંગ માટે ધાણા નાખી દીધા મેં અહીંયા. લીલી ડુંગળી પણ નાખવી હતી પણ પછી મેં ના નાખીને અહીંયા આગળ ચીઝ ઓપ્શનલ છે, અમને નાખવી હતી એટલે મેં અમૂલ ચીઝ થોડીક એના ઉપર છીણી હતી. જેને ચીઝ જોઈતું હોય તો ચીઝ નાખે, ના જોઈએ તો એમને પનીર સાથે પણ ખવાય એવું છે. અને પનીર ના જોઈએ ને ચીઝ જોઈએ તો બી ખવાય એવું છે, અને વિધાઉટ પનીર ચીઝ બી સરસ લાગશે. સો અહીંયા મેં આ ચીઝ છીણી દીધી છે ને અહીંયા અમારું આ શાક તૈયાર છે. આઈ હોપ તમને બધાને મારો વિડીયો ગમ્યો હશે. તમે લોકો બધા જરૂરથી ટ્રાય કરજો અને લેટ મી નો કે કેવું બન્યું છે.